डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિદ્યાશાખાના ત્રીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર નંબર 10ના વિભાગ 3માં એકમ 1 નવલકથાના સ્વરૂપ વિશે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ અભ્યાસના ઉદ્દેશો જોઈએ કે કોઈ પણ નવલકથાને ઊંડાણપૂર્વક સમજવા માટે નવલકથાનો સ્વરૂપગત અભ્યાસ અતિ આવશ્યક હોય છે. આ સાથે આપ સૌ નવલકથાની પરિભાષા અને સ્વરૂપગત વિશેષતાઓથી પરિચિત થશો. નવલકથાના મહત્ત્વના ઘટક તત્વોનો પણ પરિચય પ્રાપ્ત કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવલકથાના સ્વરૂપ વિશે વિસ્તૃત સમજૂતી મેળવીએ. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન કાળમાં એકથી વધુ સાહિત્ય પ્રકારો પશ્ચિમી સાહિત્યની પ્રેરણાથી આરંભાયા. તેમાં નર્મદ યુગ, જેને સુધારક યુગ કહેવામાં આવે છે, તેમાં નિબંધ, ટૂંકી વાર્તા, વિવેચન, ઉર્મી કાવ્ય જેવા પ્રકારોમાં લેખકોએ જેટલું કૌવત દાખવ્યું છે એવું નવલકથામાં જોવા મળતું નથી. એ આશ્ચર્ય ઉપજાવે એવી બાબત છે. માણસને માણસની વાતમાં હંમેશા રસ પડતો હોય છે. કાકા સાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીના બધા દેશોમાં, મોટા ખંડોમાં કે નાના ટાપુઓમાં, સુધરેલા લોકોમાં તેમજ જંગલી લોકોમાં, ઘરડાઓમાં તેમજ બચ્ચાઓમાં, સંસારીઓમાં તેમજ સંન્યાસીઓમાં જો કોઈ સર્વસામાન્ય વ્યસન હોય તો તે વાર્તાનું છે. સાંજ પડી છે અને છતાં વાર્તા ચાલતી નથી એવું દુનિયામાં એકેય ગામડું નહીં હોય. વાર્તાઓ મનુષ્ય જાતિનું જૂનામાં જૂનું અને અત્યંત વ્યાપક એવું જીવન રહસ્ય છે. માણસમાં રહેલા આ ચિરંતન વાર્તા રસમાંથી દાદીમાની પરિકથાથી માંડીને બૃહદ નવલકથા સુધીના અનેક સાહિત્ય પ્રકારો જમાને અવનવા રૂપે ઉદ્ભવતા રહ્યા છે. તેમાં નવલકથા સાહિત્યનું લોકપ્રિય અને સૌથી વધારે અનુનય સ્વરૂપ છે. ટૂંકી વાર્તા, ઉર્મી કવિતા, નિબંધ આદિ સ્વરૂપોની જેમ તે પણ પશ્ચિમમાંથી જ આવેલું સ્વરૂપ છે. પરંતુ આ સ્વરૂપની વિશેષતા એ છે કે એ અન્ય સ્વરૂપોની જેમ ચુસ્ત સ્વરૂપ નથી, પણ શિથિલ સ્વરૂપ છે. એટલે કે એમાં મોકળાશ છે, વિસ્તારને અવકાશ છે. એમાં મનુષ્ય જીવનના મહદંશોનું કહો કે સમગ્ર જીવનની કથાનું વિશાળ અને ગહન ચિત્ર આલેખાયેલું હોય છે. લેખક પોતાની આસપાસના જગતનું કે જીવનનું જે કંઈ નિરીક્ષણ કરે છે, અવલોકન કરે છે, એમાં કલ્પનાનો રંગ ઉમેરી પૂરી સચ્ચાઈ સાથેનું નિરૂપણ પોતાની નવલકથામાં કરતો હોય છે. ટૂંકમાં સમાજ જીવનની નરી વાસ્તવિકતાનું યથાર્થ નિરૂપણ કરતું નવલકથાનું આ સ્વરૂપ 19મી સદીમાં ને તે પછી છેક આજ સુધી સાહિત્યમાં સફળ રીતે ખેડાતું સાહિત્ય સ્વરૂપ છે. નવલકથાનું સ્વરૂપ જોઈએ તો અંગ્રેજીમાં નવલકથા માટે નોવેલ શબ્દ પ્રચલિત છે. નોવેલ શબ્દ મૂળ લેટિન શબ્દ નોવસ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે સમથિંગ ન્યૂ, કંઈક નવું, કંઈક નાવીન્યભર્યું, નૂતન, નવતર, એટલે કંઈક નવીનતાનો અનુભવ કરાવતી કથા અર્થમાં નોવેલ શબ્દ પ્રચલિત બન્યો છે. ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ ઇટાલિયન નોવેલા સાથે એને સીધો સંબંધ છે. નવલકથામાંનો નવલ શબ્દ નોવેલનું ગુજરાતીકરણ છે અને તેની સાથે વધારે સ્પષ્ટતા માટે કથા શબ્દ જોડી દેવાતા નવલકથા શબ્દ બન્યો છે. હિન્દીમાં તેને ઉપન્યાસ, મરાઠીમાં કાદંબરી અને બંગાળી ભાષામાં બડા ગલ્પ જેવી સંજ્ઞાઓ દ્વારા ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવલકથા સ્વરૂપને સમજવા થોડી વ્યાખ્યાઓ જોઈએ તો
એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર નવલકથાની વ્યાખ્યામાં નવલકથા માનવ જીવનના સત્યનું યથાર્થ પર આધારિત વાસ્તવિક ચિત્રણ છે. તો બીજી વ્યાખ્યા જોઈએ તો ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરીમાં નવલકથાની આવી વ્યાખ્યા આપે છે કે નવલકથા એ અમુક ગણનાપાત્ર કદની કલ્પનાત્મક વર્ણનાત્મક ગદ્ય કથા છે જેમાં ચરિત્રો અને ઘટનાઓ વાસ્તવિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમાં એક વસ્તુ સંકલન હોય છે. આગળની વ્યાખ્યા જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણી કોષ પ્રમાણે નવલકથાની વ્યાખ્યા કંઈક આવી બને છે: ગદ્યમાં રચાયેલી કલ્પિત વાર્તા. તો ક્લેરા રીવના મતે નવલકથા એટલે વાસ્તવિક જીવન, સભ્યતા અને જે તે યુગનું ચિત્રણ છે. નવલકથાના સ્વરૂપને સમજવા માટે આટલી વ્યાખ્યાઓ પર્યાપ્ત છે, પરંતુ તેમાંથી એક પણ વ્યાખ્યા સ્વયં પર્યાપ્ત નથી. નવલકથા જેવા સંકુલ સ્વરૂપને વિદ્વાનો અને અભ્યાસુઓ દ્વારા પામવાનો પ્રયત્ન માત્ર કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવલકથાના મહત્ત્વના ઘટક તત્વો જેવા કે કથાવસ્તુ, પાત્રાલેખન, સંવાદ, વાતાવરણ, ભાષાશૈલી અને જીવન દર્શન વિશે વાત કરીએ તો નવલકથાનું કથાવસ્તુ અથવા તો વસ્તુ સંકલન નવલકથાનું પ્રથમ અને મહત્ત્વનું ઘટક તત્વ છે. નવલકથામાં વસ્તુની સુચારુ યોજના, એના વિભિન્ન અંગોનું ખૂબીપૂર્વકનું સંકલન કે રસાત્મક ગુફન એ નવલકથાની પ્રથમ અનિવાર્ય શરત છે. ગુજરાતીમાં એના માટે વસ્તુ, વસ્તુ રચના, વસ્તુ સંઘટના કે કથાવસ્તુ જેવા પર્યાયો પણ વપરાય છે. નવલકથામાં માનવ જીવનની ઘટનાઓ, પ્રસંગો નવલકથાનું વસ્તુ બનીને આવે છે. નવલકથાકાર માનવ જીવનની વિવિધ સમસ્યાઓ, પાસાઓ, વૃત્તિ વલણો, મનના ભીતરીય રહસ્યો, જીવનના સંઘર્ષોનું આલેખન એમની નવલકથામાં કરતો હોય છે. ગુજરાતી સાહિત્યમાં સરસ્વતી ચંદ્રથી લઈને અત્યાર સુધીની નવલકથાઓમાં જીવનના આવા જ પરમોચ્ચ શિખરથી માંડી સ્થૂળ નિર્બળ ભાવો સુધીના અનેક વિષયો નવલકથાનું કથાવસ્તુ બનીને આવ્યા છે. નવલકથાકાર માનવ જીવનની આવી વાસ્તવિક પરિસ્થિતિ અને પ્રસંગોનો બીજરૂપ આધાર લઈને પોતાની સર્જક ચેતના દ્વારા કલ્પનાનું કલાત્મક મિશ્રણ કરી જીવનના એક સત્યની અનુભૂતિ ભાવકને કરાવતો હોય છે. નવલકથાકાર માટે કથાવસ્તુની પસંદગી માત્ર પર્યાપ્ત નથી, પરંતુ તેના સંકલન પર જ નવલકથાની સફળતા નિષ્ફળતાનો આધાર રહેલો હોય છે. નવલકથાના લેખકે જીવનની માત્ર છબી આપી સંતુષ્ટ નથી થઈ જવાનું, પણ પ્રતીતિકર રીતે એનું અર્થઘટન પણ કરવાનું છે અને એ રીતે મનુષ્ય સ્વભાવની અનેકવિધ વિચિત્રતાઓ અને વિલક્ષણતાઓનો ભાવકને પરિચય પણ કરાવવાનો છે. પણ એ શક્ય ત્યારે જ બને જ્યારે નવલકથાકાર પસંદ કરેલ વસ્તુનું કલાત્મક રીતે સંકલન કરી શકે, એમાં સપ્રમાણતા તથા સમતુલા જાળવી શકે, પોતે પસંદ કરેલી કાચી સામગ્રીનો ચોક્કસ આકાર રચી તેને પ્રતીતિકર બનાવવું એ નવલકથાકારની નૈતિક જવાબદારી હોય છે. પ્રસંગોની સળંગસૂત્રતા, પાત્રોની માનસિક અવસ્થા પ્રમાણે તેનું આયોજન, નવલકથાના આરંભ અને અંતની પ્રભાવકતા, પ્રસંગો અને પાત્રોની યોજના અનુસાર ભાષાશૈલી, વર્ણનોમાં વૈવિધ્ય, સંવાદોમાં સાદગી કે સાહજિકતા, પ્રસંગાનુરૂપ પરિવેશ, આ તમામ પાસાનું સભાનતાપૂર્વક સંકલન જ અસાધારણ નવલકથાને જન્મ આપે છે. વસ્તુની પસંદગી માત્ર નહીં, એ પસંદ કરેલ વસ્તુનું સંકલન નવલકથાકારે પોતાની કૃતિમાં કેવા પ્રકારે કર્યું છે તે વધુ મહત્વનું છે. વસ્તુ સંકલનની દ્રષ્ટિએ એ અર્થમાં નવલકથાનું સ્વરૂપ વધુ સુશ્લિષ્ટ અને ચુસ્ત સ્વરૂપ છે. નવલકથાની અસાધારણતા ભવ્ય કથાવસ્તુના પ્રભાવક આલેખનમાં છે. તદ્દન ક્ષુલ્લક લાગતી કથાવસ્તુને પોતાની સર્જકીય ચેતના દ્વારા ભવ્યતાની અનુભૂતિ કરાવવાનું કામ વસ્તુ સંકલનનું છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે આ વાત કરી કથા વસ્તુની, તો હવે આપણે પાત્ર ચરિત્ર વિશે વાત કરીએ. તો પાત્રાલેખન એ નવલકથાનું બીજું મહત્ત્વનું ઘટક તત્વ છે. તેના વિશે વાત કરીએ તો નવલકથા માનવ કેન્દ્રીય કથા છે. તેના કેન્દ્રમાં જીવંત મનુષ્ય છે. કોઈ પણ ઉત્તમ નવલકથાને જીવતા મનુષ્ય સાથે અને એના સાથે જીવન સાથે સીધો સંબંધ છે. પાત્ર એ નવલકથાનું બીજું મહત્ત્વનું ઘટક અંગ છે. પાત્રો નવલકથામાં જીવંત, સ્વાભાવિક લાગવા જોઈએ. પોતાના પાત્રોના બાહ્ય વાણી વર્તનથી આગળ જઈ વાચકોને તેના હૃદય સુધી પહોંચાડવાની નૈતિક જવાબદારી નવલકથાકારની છે. જીવનના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિ તરીકે પાત્રોનું આલેખન કરવાનું છે. સાથે એ પાત્રો ભાવકને પ્રતીતિકર લાગે એવી રીતે નિરાળું વ્યક્તિત્વ પણ આપવાનું છે. આ પાત્રો સંપૂર્ણપણે સ્વતંત્ર અને સ્વનિર્ભર બની રહેવા જોઈએ. એટલું જ નહીં, પણ આ પાત્રો સૌથી વધુ વાસ્તવિક પણ લાગવા જોઈએ. જીવાતા જીવનમાં ચોતરફ પથરાયેલો માનવ મેળો નવલકથાકારની કાચી સામગ્રી છે. સફળ નવલકથાકાર એને કલાત્મક ઘાટ આપવાનો મનોરથ સિદ્ધ કરતો હોય છે. પાત્ર ભાવકને પોતાનું લાગવું જોઈએ. નવલકથાકારે પાત્રનું આલેખન આ સભાનતા સાથે કરવાનું છે. નવલકથામાં પાત્ર નિરૂપણની બે પદ્ધતિઓ છે. એક વિશ્લેષણાત્મક પદ્ધતિ અને બીજી નાટ્યાત્મક પદ્ધતિ. તો પહેલી પદ્ધતિમાં લેખક વર્ણનનો સહારો લે છે. પાત્રનું વર્ણન કરવું, તેના માનસનું પૃથ્થકરણ કરવું, તેના વ્યવહાર અને આચરણ પર ટીકા કરવી એ એમનો આશય હોય છે. કરણ ઘેલો કે સરસ્વતીચંદ્ર આ રીતે લખાયેલી નવલકથા છે. જ્યારે બીજી પદ્ધતિ, જેમાં લેખક બિનઅંગત રહી પાત્રોને વાચક સમક્ષ રજૂ કરે છે. અહીં પાત્રોના વ્યક્તિત્વનો ખ્યાલ સ્વયં વાચકે બાંધી લેવાનો હોય છે. નવલકથાકાર નાટ્યકારની જેમ પડદા પાછળની ભૂમિકા ભજવતો હોય છે. પાત્રોને જ સ્વયં બોલવા દે છે. આ નાટ્યાત્મક પદ્ધતિનો કનૈયાલાલ મુનશીએ એમની નવલકથાઓમાં ભરપૂર ઉપયોગ કર્યો છે. નવલકથામાં આ પદ્ધતિ વધુ સફળ પણ રહી છે. પાત્રો સાદા અને સ્પષ્ટ હોય કે સંકુલ હોય કે માનવ સ્વભાવના નમૂનારૂપ હોય, એ અનોખા વ્યક્તિત્વવાળા હોય છતાં નવલકથામાં સુસંગતતા જળવાવી અનિવાર્ય છે. કહો કે એ જ નવલકથાકારની સિદ્ધિ છે. અહીં બીજી વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે ભલે મહાન નવલકથાકારોએ પાત્રોને વસ્તુ કરતાં પણ વધુ પ્રાધાન્ય આપ્યું હોય, પણ પાત્રને વસ્તુ સાથે નિકટતાનો સંબંધ છે. એ સત્ય આપણે અવશ્ય સ્વીકારવું જ રહ્યું. પાત્રો પ્રસંગો સર્જે છે અને પ્રસંગો પાત્રોના વ્યક્તિત્વને ઘડે છે. અંતે તો સમભાવ અને ન્યાય બુદ્ધિવાળા માનવતાનો મોટો ગુણ નવલકથાકારમાં હોવો જોઈએ. વિષયવસ્તુ અને રચના રીતિની સાથે સર્જકનો જીવન અભિગમ પણ નવલકથાને કલાઘાટ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાત્ર ચરિત્રની વાત કર્યા બાદ આપણે વર્ણન કલા વિશે વાત કરીએ તો એ નવલકથાનું ત્રીજું મહત્વનું ઘટક તત્વ છે. વર્ણન એ કથા સાહિત્યનો આધાર છે. નવલકથાનો મહત્વનો ભાગ વર્ણન છે. નવલકથાકાર પાસે પોતાનું વિશ્વ સર્જવાના જે અનેક ઉપકરણો છે, તેમાંનું એક ઉપકરણ વર્ણન પણ છે. કુશળ નવલકથાકાર વર્ણન પાસેથી ઘણું કામ કઢાવી શકે છે. નવલકથાકાર કથાવસ્તુને વેગ આપે છે વર્ણન દ્વારા. વસ્તુ, પાત્રો, વાતાવરણ આ બધું જ નવલકથાકાર એમની વર્ણનાત્મક શક્તિ દ્વારા ઊભું કરે છે. પણ આ વર્ણનો સરળ, સહજ અને જીવંત હોવા જોઈએ. અપ્રતીતિકર વર્ણનો નવલકથાની સચ્ચાઈને મારે છે. ઔચિત્યપૂર્વકનું વર્ણન નવલકથાને નિરર્થક કે આગંતુક બનતી અટકાવે છે. અને ઔચિત્યથી જ નવલકથાકાર કૃતિમાં કલાત્મક સિદ્ધિ કરતો હોય છે. વર્ણન બાદ સંવાદ કલા વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સંવાદ એ નવલકથામાં પ્રસંગોની વિશિષ્ટતા અને પાત્રનું વ્યક્તિત્વ દર્શાવતું સબળ સાધન છે. પાત્રના ચિત્તના સંચલનોની અભિવ્યક્તિમાં સંવાદ મહત્વની ભૂમિકા ભજવે છે.
પાત્રનું માનસ અને મૂળભૂત વિચાર સંવાદ દ્વારા પ્રગટ થાય છે. નાટકની જેમ ભલે સંવાદ અનિવાર્ય ન હોય, પણ નવલકથાકારને પોતાને કથામાંથી દૂર રાખવા માટે સંવાદની ભૂમિકા અતિ આવશ્યક બને છે. નવલકથાકાર પાત્રોનો પરિચય કરાવવા માટે પોતે વચ્ચે આવવાને બદલે સંવાદના માધ્યમથી વધારે ને વધારે પાત્રના ચરિત્રને ખોલે તે વધુ આવશ્યક છે, જેનાથી નવલકથા વધુ પ્રામાણિક અને પ્રતીતિકર લાગે. ભાવકને પાત્રો શું કરે છે એમાં જેટલો રસ હોય છે, એટલો રસ એ શું બોલે છે કે શું વિચારે છે એમાં વિશેષ હોય છે. કુશળ નવલકથાકાર પાત્રોના માનસનું પ્રગટીકરણ અને કથાવસ્તુને ગતિશીલ બનાવવા માટે સંવાદોનો સહારો લે છે. આ સંવાદો જેટલા ટૂંકા, સચોટ, વ્યંગ્યાત્મક, અર્થપૂર્ણ, તેટલી નવલકથા સફળ બને છે. આ સંક્ષિપ્ત અને મિતાક્ષરી સંવાદો નવલકથાને પ્રાણવાન બનાવે છે. વાચાળ, દીર્ઘસૂત્રી અને નિરર્થક સંવાદો નવલકથાની અસરકારકતાને ઘટાડે છે, વાસ્તવિકતાને મારે છે, તેની પ્રભાવકતાને ઓછી કરે છે. પરિણામે ધીરે ધીરે નીરસતા આવવા લાગે છે. સ્વાભાવિક અને પાત્રોચિત સંવાદો નવલકથામાં નાટ્યાત્મક અસર ઊભી કરે છે. ગુજરાતી સાહિત્યમાં સંવાદાત્મક શૈલીનો ભરપૂર ઉપયોગ કરનાર કનૈયાલાલ મુનશી છે. સંવાદોની ગૂંથણી તેઓ એવી રીતે કરે છે કે પાત્રો એકબીજા સાથે ઘર્ષણમાં આવે છે. સંવાદો દ્વારા એમને પ્રસંગને રસમય અને જીવંત બનાવ્યા છે. ગુજરાતી નવલકથામાં મુનશી સિવાય કોઈ એવો સર્જક નથી જેને સંવાદોને આટલી સુંદર રીતે પ્રયોજ્યા હોય. ઝડપી શબ્દોની આપલે કરી તલવારની ધાર જેવા અણિયાળા વાક્યો વડે પ્રસંગોને વધારે નાટ્યોચિત અને અસરકારક બનાવવામાં તેમની કુશળતા કાબિલે દાદ છે. ગદ્ય સ્વરૂપમાં વાતાવરણની ખૂબ મોટી ભૂમિકા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવલકથાના વાતાવરણ કે પરિવેશ વિશે વાત કરીએ તો વાતાવરણ ઊભું કરવું એ નવલકથાકારનો હેતુ નથી, પણ નવલકથાને કલાત્મક બનાવવા માટે એ અગત્યનું ઘટક તત્વ છે. વાતાવરણ કે પર્યાવરણ એ નવલકથાની ભૂમિ છે, જેમાં તે ઉગે છે, શ્વાસ લે છે. એ પાત્રોને અને પ્રસંગોને ટકાવી રાખે છે. નવલકથામાં આલેખાયેલા ઘટનાઓ, પ્રસંગોની પ્રતીતિ કરવા માટે તત્કાલીન સ્થળ સમયનું જીવંત ચિત્રણ નવલકથાકાર કુશળતાથી કરતો હોય છે. જો નવલકથાનું વસ્તુ નવલકથા રૂપી શરીરમાં હાડકાઓનું માળખું છે અને પાત્રો એનો પ્રાણ છે, તો વાતાવરણ એમાં સ્નાયુઓના ગ્રથન રૂપ છે, જે પ્રાણ તત્વોનો સંચાર કરે છે. કોઈક વિવેચકે તો વાતાવરણનું મહત્વ આંકતા તેને નવલકથાની કરોડરજ્જુ કહી છે. નવલકથાની સમગ્ર ભાવસૃષ્ટિ સાથે એનો અવિચ્છિન્ન સંબંધ રહ્યો છે. વાતાવરણ સ્થળકાળનું કોઈ બાહ્ય ચિત્રણ નથી, પણ મનઃસંચલનોને મૂર્તતા આપતી વિશિષ્ટ આબોહવા છે. વાતાવરણ વસ્તુને પુષ્ટિ આપે છે, પાત્રને સજીવ બનાવે છે, પાત્રના મનોજગત સાથે આપણો સંબંધ સ્થાપી આપે છે. પાત્રોના હલનચલન, રહેણીકરણી, વિચાર આચાર અને ક્રિયાકાર્યની આધારભૂમિ આ વાતાવરણ છે, જેના કારણે પ્રસંગો અને પાત્રો અસરકારક, સહજ તથા સ્વાભાવિક બને છે અને નવલકથા પ્રભાવશાળી બને છે. વાતાવરણ એક રચનાગત તત્વ છે. વાતાવરણ વિનાની કોઈ નવલકથાની કે એવી કોઈ નવલકથાની સૃષ્ટિની આપણે ભાગ્યે જ કલ્પના કરી શકીએ. માનવીની ભવાઈમાં સમગ્ર સાંસ્કૃતિક, પ્રાકૃતિક પરિવેશ, દુષ્કાળ, ગ્રામજીવનની રહેણીકરણી, રીતરિવાજો, ગ્રામ માનસ ઇત્યાદિ દ્વારા વાતાવરણ સર્જીને પન્નાલાલ પટેલ કાળ તત્વોનું એક વિરલ ચિત્ર ઉપસાવે છે. આમ ભાષા, પાત્ર અને સામાજિક સંદર્ભથી માંડીને નવલકથાના આખા ભૂભાગને જીવંત કરી શકવાની ક્ષમતા વાતાવરણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ઘટક તત્વ વિશે વાત કરું તો એ ભાષા શૈલી છે.
દરેક સાહિત્ય કૃતિ માટેનું અભિન્ન અંગ છે. નવલકથામાં વસ્તુ, પાત્ર, સંવાદ, પરિવેશ એ બધાને એક સૂત્રમાં પરોવવાનું કામ ભાષાનું છે. કાવ્ય અને નાટકથી ભિન્ન ભાષાનો ઉપયોગ નવલકથાકાર કરે છે. નવલકથા જીવન વાસ્તવની અતિ નિકટ ચાલતું સ્વરૂપ હોય તેમાં ભાષાની સહજતા, જીવંતતા, વિવિધતા, પ્રત્યયન ક્ષમતાનો વિનિયોગ નવલકથાકાર કરે છે. અને એ રીતે નવલકથાકાર નવલકથાને સર્જનાત્મક સ્તરે પ્રયોજે છે. નવલકથામાં ચરિત્ર અને વર્ણન ભાષા દ્વારા ઉઠાવ પામી સિદ્ધ થાય છે. નવલકથા બૃહત સાહિત્ય સ્વરૂપ હોવાને કારણે તેમાં ભાષાનો વિસ્તારી ઉપયોગ થતો હોય છે. ભાષાને પ્રત્યાયન ક્ષમ રાખીને નવલકથાકાર કલ્પન, પ્રતીક કે રૂપકને સહારે એનું સૌંદર્ય પ્રગટાવી શકે છે અને વધુ રહસ્યગર્ભ અને વ્યંજનાપૂર્ણ બનાવી શકે છે. ભાષાની એકવિધતાને દૂર કરવા સર્જક લોકબોલી કે વાતચીતની ભાષાને પણ લઈ આવે છે. એ માટે તે નર્મમર્મ, કટાક્ષ કે વક્તાના તત્વોનો પણ ઉપયોગ કરે છે. નવલકથાની ભાષા જેટલી સરળ, સુબોધ અને સ્વાભાવિક તેટલી નવલકથા પ્રભાવશાળી બને છે. પાંડિત્ય પ્રચુર ભાષા નવલકથામાં ન ચાલે. નવલકથા જે કાળ કે જે સમયનું આલેખન કરતી હોય તેને અનુરૂપ ભાષાનું નિર્માણ નવલકથાકારે કરવાનું હોય છે. ક્લિષ્ટ, દુર્બોધ ભાષા નવલકથાના ભાવનમાં અવરોધરૂપ બને છે. ટૂંકમાં ભાષા જેટલી સ્વાભાવિક, પ્રવાહી, સરળ અને વ્યવહારુ એટલી નવલકથા વધુ લોકભોગ્ય બની શકે છે. ભાષા જ આપણને કૃતિના અનુભવ વચ્ચે મૂકીને કૃતિના સંવેદન જગતને વિસ્તારવાનું અને એને તીવ્ર રૂપે રજૂ કરવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, નવલકથામાં જીવન દર્શન પણ મહત્વનું ઘટક તત્વ છે. નવલકથા વાસ્તવિક અને સામાજિક સ્વરૂપ છે એટલે જીવનની સમીક્ષા એમાં અનિવાર્યપણે આવવાની જ. નવલકથાકારના જીવન પ્રત્યેના અભિગમ કે દ્રષ્ટિકોણમાં જ જીવન દર્શન કે ઉદ્દેશનું તત્વ સમાઈ જાય છે. નવલકથાનો મુખ્ય હેતુ વાચકને આનંદ આપવાનો છે, પણ નવલકથાકાર ત્યાં અટકી જતો નથી. તેની પાસે જીવનને જોવાની એક આગવી દ્રષ્ટિ હોય છે. ભલે તે પ્રગટપણે કશુંય ન કહે, પણ પરોક્ષ રીતે તો એની કથામાંથી જીવનને જોવાનું એક દ્રષ્ટિબિંદુ જ ઉગી નીકળે છે. જીવન વિષયક તાત્વિક સત્યોને જ તે પ્રગટ કરે છે. નવલકથાના સત્ય અને સૌંદર્યને તથા રસ અને આનંદને યથાતથ જાળવી રાખીને તે જીવનની સમીક્ષા કરી રહસ્યમય જગતની લીલાનું અભૂતપૂર્વ દર્શન કરાવે છે. મહાન નવલકથાકારો આ સત્યને જ નજર સમક્ષ રાખી નવલકથાનું સર્જન કરતો હોય છે. ભવ્ય જીવન દર્શન નવલકથાને ગૌરવ અપાવે છે. ઉત્તમ નવલકથામાં માનવને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ ઉત્તમ નવલકથા ભાવકને સમકાલીન જીવન મૂલ્યો તથા આદર્શોની પ્રતીતિ કરાવે છે. જેમ કોઈ વૈજ્ઞાનિક વર્ષોની સાધનાને અંતે અમૂલ્ય અને અલભ્ય એવી શોધખોળ કરી વિશ્વને મોટી ભેટ આપતો હોય છે, એમ નવલકથાનો લેખક માનવ વ્યવહારોમાં જીવાતા જીવનની વચ્ચે રહી બહોળા અનુભવોમાંથી પસાર થઈ જીવનની ભવ્યતાના દર્શન આપણને કરાવે છે. એ અર્થમાં નવલકથા જીવનની ગંભીર પર્યેષણા છે. તો અહીંયા આપણે નવલકથાના મહત્વના ઘટક તત્વોને કેન્દ્રમાં રાખીને નવલકથા સ્વરૂપની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું થોડા પ્રશ્નો આપું છું. પ્રશ્ન 1, નવલકથા વિશે વિદ્વાનોએ આપેલી વ્યાખ્યા આપો. પ્રશ્ન 2, નવલકથાના સ્વરૂપનો સામાન્ય પરિચય આપો. પ્રશ્ન 3, નવલકથાની પરિભાષા સ્પષ્ટ કરો. પ્રશ્ન 4, નવલકથાના ઘટક તત્વો વિશે નોંધ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરી એ નવલકથાના સ્વરૂપ વિશે વાત કરી. તો ફરી પાછા આપણે નવલકથાની વિકાસ રેખા વિશે વિસ્તૃત માહિતી સાથે મળીશું. આપ સૌ
ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः